હેલો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દીપક ફૂડીમાં તમારું સ્વાગત છે. તો અત્યારે ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો. ઓકે, તો લેટ્સ ડુ ઇટ સમ ફાસ્ટ રિગાર્ડિંગ આપણે આઈટમ બનાવીએ. બિકોઝ ફરાળી આઈટમમાં આપણે ટ્રાય કરીશું આજે ઢોસા બનાવવાનો. સો આપણે જઈએ છીએ મારા કિચનમાં. લેટ્સ કમ વિથ મી. આપણે અત્યારે બનાવી રહ્યા છે ફરાળી ઢોસા. તો ફરાળી ઢોસા માટેનું બેટર માટે બનાવવા માટે મેં આ બાઉલના માપનો મેં સામો કે જેને ફરાળી ચોખા પણ કહેવામાં આવે છે. ઓકે, અને આનાથી આ જ બાઉલના માપનો મેં હાફ ક્વોન્ટિટીમાં મેં સાબુદાણા લઈ લીધા હતા. અને આ બંનેને સારી રીતે વોશ કરી અને બંનેને મિક્સ કરી મેં એકદમ બેટર ટાઈપ તૈયાર કર્યું હતું, જે આ પ્રમાણે છે. આની અંદર મેં થોડું દહીં પણ એડ કર્યું હતું. ઓકે, અને જે સિંધુ નમક આવે છે, ફરાળી નમક કહેવાય છે, હિમાલયા પિંક સોલ્ટ હું વાપરું છું. સો મેં એડ કર્યું હતું એની અંદર. અને તમે જોઈ શકો છો આ પ્રમાણેની મેં કન્સિસ્ટન્સી રાખી છે. ઓકે, તો તમે આ પ્રમાણે બેટર બનાવી શકો છો. તો લેટ્સ આપણે અત્યારે ઓલરેડી મેં આના માટેની બટેકાની સૂકી ભાજી અને ચટણી પણ મેં રેડી કરી કાઢી છે, એ પણ હું તમને બતાવીશ. તો આપણે પહેલાં જઈએ, આપણે ઢોસા બનાવીએ છીએ. તો તમે ઓલરેડી અહીંયા જોઈ શકો છો મેં ઢોસાનો તવો મૂકી દીધો છે, પેન મૂકી દીધો છે, સ્લો ફ્લેમ કરી છે અને થોડું ઓઇલથી ગ્રીસ કર્યો છે. આપણા જોડે આ જે બેટર હવે છે, ઓકે, આપણે સ્પ્રેડ કરીશું. અને હંમેશા પહેલાં સ્લો ફ્લેમ જ રાખવાનો, કે જેથી તમારું જે બેટર છે આપણે ઢોસાનું એ નીચે ચોંટી ના જાય. ઓકે, તો આપણે નીચે આ ઢોસાનું બેટર આપણે સ્પ્રેડ કરીએ આના પર. તમે નાખતા જશો એટલે ઓટોમેટિકલી સ્પ્રેડ થતું જશે અને આ પ્રમાણે ફેલાઈ દેવાનું છે. તમે તમારા અકોર્ડિંગ તમે નાખી શકો છો. મોટો તમારે બનાવવો હોય તો તમે બનાવી શકો છો આ પ્રમાણે. ઓકે, તમે જોઈ શકો છો એકદમ ફ્લિપ થાય છે. ઓકે, એકદમ જાળીદાર બન્યો છે. વન સાઈડથી શેકાઈ ગયો છે, અધર સાઈડથી પણ આપણે શેકી લઈએ. હવે ગેસની ફ્લેમ છે એ થોડી ફાસ્ટ કરી કાઢજો, બિકોઝ વન સાઈડથી શેકાયા પછી અધર સાઈડથી શેકાવામાં એ નીચે ચોંટશે પણ નહીં, બિકોઝ ઓલરેડી તમે તેલ છે એ ગ્રીસ કરેલું છે. ઓકે, સો